નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ઘારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સીડીવી અને બેબસિયા જેવા ભેદી રોગથી 8થી વધારે સિંહોના મોત. ગીરના સિંહોમાં બેબસિયા અને સીડીવીનો રોગચાળો 5 સિંહ બાળ અને 5 સિંહોના મોત. 8 વર્ષ પૂર્વે 23 સાવજો જેનો ભોગ બનેલા એ બીમારી સામે વન વિભાગનું હાઈ એલર્ટ. બેબસિયાથી સિંહોને બચાવવા સતત મોનિટરિંગ ચાલુ. જયપાલસિંહ પીસીસીએફે જણાવ્યું કે સિંહોને બચાવવા માટે સતત કાર્યવાહી કરી રહ્યા છે. ધારીના સરસિયા રેન્જમાંથી 8 સિંહના ગ્રુપને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ઘારી ગીર પૂર્વના જસાધાર રેન્જના ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં 2 સિંહના કોઈ ભેદી રોગથી મોત થયા. ગીર પશ્ચિમની બાબરિયા અને જામવાળા રેન્જમાં 2થી વધારે સિંહોના મોત. લીલિયા રેન્જ 1 સિંહ બાળ, સાવરકુંડલા રેન્જમાં 1 સિંહ બાળ, સરસિયા રેન્જ 1માં સિંહ બાળનું મોત. જુદા જુદા વિસ્તારમાં સિંહોના ગ્રુપના લક્ષણો મુજબ જુદા પાડી પકડી અને સેમ્પલિંગ પ્રક્રિયા ચાલુ. વન વિભાગ દ્વારા અશક્ત અને નબળા સિંહોને પકડી પાડી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સિંહના આખા ગ્રુપને પાંજરે પૂરી એનિમલ ડોક્ટર દ્વારા પણ એની તપાસ કરવામાં આવી છે. ગત વર્ષે સિંહ ગણતરી બાદ ખાંભા, રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં 15થી વધારે સિંહ બીમારીના કારણે મોતને શરણ થયા હતા. 2018માં દલખાણીયા રેન્જમાં સીડીવી નામના રોગથી 29થી પણ વધારે સિંહોના મોત નીપજ્યા હતા. 2020-21માં પણ ઘારી તેમજ ખાંભા ગીર આસપાસ બેબસિયા નામનો રોગ આવ્યો હતો અને 10થી વધારે સિંહોના મોત નીપજ્યા હતા. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. મળતા સમાચાર મુજબ અમરેલી જિલ્લામાં 5 સિંહ અને 3 સિંહ બાળના ભેદી રોગથી મોત થયા છે. ફરીથી 2018માં જે સિંહો સીડીવી અને બેબસિયાથી જે મર્યા હતા એ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી વન વિભાગ સિંહોમાં ડીવોર્મિંગ કરતું નથી. બીજી વસ્તુ કે 2018નો જે બનાવ બન્યો હતો ને એમાં 30 જેટલા સિંહો આપણે ખોયા હતા અને જે કેપ્ટિવમાં રાખ્યા હતા સિંહો જે સારવાર હેઠળ હતા એ સિંહોને પાછા જંગલમાં છોડવામાં આવ્યા નથી. અને અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે તો 2018ની જે ઘટનાથી વન વિભાગે સંજ્ઞાન લીધું નથી અને અત્યારે હાલમાં ખૂબ જ ગંભીર જે સમાચાર આવી રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જે ઊભી થવા જઈ રહી છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે. જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે જે બેબસિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે. ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ. વન વિભાગે પોતાના જે સિંહોના વિસ્તારનો જે સ્ટાફ છે એને તાત્કાલિક એલર્ટ મોડ પર રાખી અને દરેક જગ્યાએ દરેક સિંહોને ચેક કરવા જોઈએ. અને જે પ્રમાણે અમેરિકાથી રસી લાવીને જે બણકા ફૂંકવામાં આવ્યા હતા જે તે સમયે 2018ની અંદર, તો એ રસીનું શું થયું અને અત્યારે જે સિંહો મોતને ભેટી રહ્યા છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં ભરે.